મરદ માણસ ગામમાં પોતું નાનકડું ગામમાં રહીએ શબ્દની શું તાકાત છે એટલે મને યાદ આવ્યું એટલે આ વાત કરીને પછી દુહાસનથી શરૂઆત કરું. આ શબ્દની વાત એટલે માતાઓ બહેનો ને લાગે બધાયને. અને ઘોડી ઉપર સવાર થઈને બહાર ગામ જવા માટે નીકળ્યો અને પોતાની ઘોડી માથે સવાર થયો અને ગામના પાદરમાંથી ઘોડી ઉપડી ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા પ્રભા નાહી ગાજ ગન તોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા હારા ગબે રાજ ગને રૂમા ધુમા સોમા રમે તળ પે ગઢાકે માથે જાણે છૂટા તીરંગાને ચાસરા ઉરસુરી હિવાડા ઈ ઘોડી નીકળી બાગડતા 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 એમાં એક નદી આવી મોટી નદી હામુ તળ સડી હામુ તળ નદીમાંથી ઘોડી સડી એટલે ધીમી બહુ તળ આમાં આકરું એટલે ધીમી ધીમી પડી ગઈ થોડી ધીમી ધીમી ઘોડી જાય ચારે બાજુ આમ ઓલો ઘોડી માથે બેઠો બેઠો માણસ મર્દ માણસ જોતો જાય એમાં ધીમી ધીમી ઘોડી જતી હતી એટલે બાજુમાં કરમદીનો ઢૂવો મોટો એમાંથી એક ઉકારાનો અવાજ સંભળાણો. ડાલા મથો એક સિંહ આડો પીડ્યો ઉકારા કરતો તો ઊંઘતો નતો કણચતો તો ગમકતોય નતો. સિંહ છે ને ઈ નોખા પડી ગયા હોય તો ઈ ગમકે મામા એટલું જ કરે ખાલી ક્યારેક ક્યારેક ગમકે. આપણે રસ્તામાં આપણે જાતા હોય અને આપણે એને ન ભાળ્યો હોય ઈ આપણને જોઈ ગયો હોય ક્યારનો તો એ આપણને ચેતવવા માટે ગાજે આમ કરીને કરે એમ કરે ગાજે. ઈ હું કામ હું અહીં બેઠો છું તમારે તરીએ જાવ હોય તરી જાવ એમ ઈ બાકી તમારી અરે મારે કાંઈ લેવા દેવા છે નહીં હું બીતો નથી તમારે તમને બીવરાવું એ મારી કાંઈ તમે વેડ નથી એમ કેતો હોય. ઈ ગમકે ગાજે ગોરે ઘણા પ્રકારના હોય પણ આ કણચતો તો પછી ડણકે ઈ ડણક મારે હું કે આ બધા પ્રકાર હોય તમે જાણો છો. હવે તો હાવજ આ બાજુ આવી ગયા કે થોડાક આગા છે હવે તમારે માહીધાર બાજુ તો આવી ગયા ને મામા દિનેશ મામા હા એ બાજુ એટલે હાવજ ને આમ દરિયાકાંઠો આ ગોહિલવાડ ગમે છે બહુ ક્યાંક ગેરમાંથી ધીરે પેલા હતા પાછા એ બાજુ ઉઈ આવ્યા પણ મારે આ વાત ગમે છે એટલા માટે હું કહું છું તમને. હાવજ કણચતો તો એ કણચતો તો એમાં સાંભળી ગયા કાને પડી હું કણચાટનો અવાજ આવે એટલે ઘોડીની છેજ લગામ આમ કરી એટલે જાતવંત એટલે હાવજનો વધારે કણચવાનો અવાજ સંભળાણો એટલે ઘોડીમાંથી ઉતરી ગયો એ મર્દ માણસ ધીરેક દઈને ઘોડીને આમ ઓલી હરક હોય ને એ આમ લગામ એને આમ કરીને આમ ખાલી કરી દીધું એટલે ઘોડી ને ઊભી ગઈ. જાતવાન ઘોડું હોય અને તમે આમ લગામ હોય પકડીને આમ કરી દો ને આંસકો જરીક પછી ઈ બોલાવો આ ગાજ ભૈયા તો ત્યાં બોલાવો તો આવે નકર પાછા આવો ત્યાં સુધી બાંધી હોય એમ ત્યાંથી હટે નહીં એ તો આપણે ખબર છે. ઘોડી ત્યાં ઊભી ગઈ ને તરવાર મ્યાનમાંથી બહાર કાઢી ખબર પડી ગઈ ખાવજનો જ કણચાર છે પણ હું છે અને ધીમે ધીમે ઉગાડા પગ કરી અને આમ હાલતા 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 કરમદીના ઢુવામાં જઈને જોવે તા તો ડાલા મથો પડ્યો છે ભાઈ. આંખમાંથી આહુડાની ધારું જાય છે ધીરી 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 ટપાક 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 આંખું બંધ છે પણ એક પગ થાંભલા જેવો થયો છે. ગાંડીગીરની મીંઢોળી જે મીંઢોળ બાંધે ને આપણે પરણવામાં એ મીંઢોળીનું ઝાડ ગીરમાં હોય વધારે બહાર મેં ક્યાંય જોયું નથી પણ એના કાંટો બહુ મજબૂત હોય મામા. ઈ કાંટો લાગી ગયેલો હાવજને પંજામાં અને કાંટો લાગ્યો ને અંદર ભાંગી ગયેલો ને પગ પાક્યો ને થાંભલા જેવો પગ થયો. ઈ પગ આમાં ઉકારા કરે ને આમાં પગ કરે જરા જરા ઊંચો પણ થાંભલા જેવો ઓલો પગ ત્રણે પગ થયો હોય એક થયેલો અહીંથી આગળથી પંજા પાકેલો પગ અને ઉકારા કરે ખબર પડી ગઈ ઓહો ગાંડીગીરનો કેહરી અને બિચારાનો પગ પાક્યો છે. હવે ન્યા તો કેમ જાઉં પણ જીગર કરી જાઉં જો વાર કરશે તો તલવારનો ઝાટકો મારી પછી મારું જે થાય પણ એની પીડા ન હણું તો હું મર્દ નહીં ભલા માણસ. આ મરદાઈની મજા હતી. કોકને પીડામાં જોવે અને મોતના મોઢામાં ડગલા માંડે એને જ મરદ કહેવાય. બાકી મોટરસાયકલ ઊંચી કરીને ધૂળ ઉડાડે એ તો ખાલી વાયડાય છે. મરદાઈમાં વાયડામાં ઘણો ફેર છે. બેન ફેરવું જ કહી દઉં છું મરદાઈ સીધો ઉલળે નહીં એને કહેવાય એ કહી દઉં. 7 જણા ઉભા હોય ને સામે આવીને કોક દે એ ભાઈડા થાવ બાધું હોય તો સીધી અડી કાઢે માનવું એમાં હજી ઘટે છે. પેલા કારણ પૂછે કે ભાઈ તું રહેવા દે ને હું કામ હાથે કરીને આટીએ સડી જાશ. ધીરજ કોને કહેવાય સાહેબ હું નથી કે આ જે બોલું એ કહી દઉં છું શાસ્ત્રો આધારિત વાત છે મારી મામા. સીધો ઉલાળો મારે એટલે માનું કાંઈક થોડું ઘટે છે આ હકીકત છે. પેલા પૂછે કે ભાઈ હાથે કરીને મરી જાવ ને કરીમાં મારો ભાઈ હું કામે એવું એટલે ઈ પાછો હા બધું સમજાવે કારણ જાણે બધું જાણે અને પછી કદાચ મોત વયું આવતું હોય મોત વયું હવે પાછું ડગલું હવે મર્દ જો ભાષા ડગલા ભરે તો મર્દની માતા લાજી મરે સીમાડે ભારતને કોઈ સડે આ છે. બાકી વાયડાઈમાં ક્રાંતિમાં ઘણો ફેર છે બેન ભેળું ન કરી દેવાય. હા ઘણી વાર નાયક કે કુટુંબ કે પરિવાર કે નાયક ભેગી રહેતી હોય અને ગાળું ખાઈને બેહી જાય ને એનાથી મોટો કોઈ મરદ નથી ભલા માણસ. મારી નાયક વિખાઈ જાય નથી જો હું ન્યા વધારે બોલું તો એટલે હું બેહી ગયો. બાકી બધી ગામને નાયકને ખબર છે કે હું કરી શકું પણ હું બેહી ગયો એને મરદ કહેવાય. મરદાઈની ઘણી વ્યાખ્યાઓ છે મારે અત્યારે વધારે નથી કહેવું પણ એ મારે એને વિચાર કર્યો એને ડગલા દીધા અને એને વિચાર કર્યો કે આ પીડા હણવી છે કાં વાર કરી છે તો હવે જોઈ લઉં છું. ધીરે એક દિન પાસે જઈ હાવજની આંખ બંધ છે આમ આમ કરે ઉકારા કરીને હાથ હલો આગલો પગ એમાં ઓલાએ મ્યાનબારી તરવાર કાઢેલી પણ કેવી તરવાર હતી મામા
રૂની પૂણી કરી અને આમ માથે રાખી દીધી હોય અને આમ ફૂંક મારે ને ફૂંક એટલે ગોથું એક ખાય ને રૂની પૂણી તો આમ બે કટકા માખી ઉડતી ઉડતી આવી જાય અને એની માથે બેહી જાય ને બે કટકા થઈ જાય. ઈ તલવારને ઉનાળાના ચરદાર તડકામાં લાપડો ખડિયારનું ઘાસ હોય, આડું હણિયાર પડેલી હોય કે રાતડું હોય કે લાપડો હોય, એની માથે ઈ તલવાર મૂકી દીધી હોય, પંખીડાઓ પાણીની નીક સમજીને પાણી પીવા ઉતરી જાય. આવી તલવાર પંજો હતો ને આમ કરીને અણી આમ કરીને આમ કર્યું સરળ દઈ છે, કારણ કે ધાર જ એવી હતી, સિરાઈ ગયો અને જે પચપરુ પગ પાકેલો હતો એમાંથી પચપરુની ધાર થઈ. આમ 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 કરવા માંડ્યો, આમ હાવજી આંખ ખોલી આડા પીડ્યા પીડ્યા, જરાક આમ જોયું અને ઈ રસી નીકળી ગઈ ને અને ટાઢક થઈ. હાવજને ઘડીક સીતાન વળી ગયા, આંખ બંધ કરી ગયો. હાવજને ખબર પડી ગઈ, પશુ સમજે છે. આ ગીરમાં તમે જો હાવજ મને કોક દિવસ એવું બની જાય કે મારણ મુકાવા જાય ને થોડું ઘણું વડકું માલધારીને કરી લઈએ, પણ ક્યારેક જ. બહારના માણસોને જે સૂત હાવજ વધારે વીખે છે એટલા ગીરના માણસો નથી વીખતો, એ ઓળખે છે બધું, એની સાથે રહેવા વાળા. આપણે મજૂરના બગીચાઓમાં અમારે એ બાજુ બહુ ઘટના બને. તમે જો સાપામાં થોડાક દી છે કે બહારના ગોધરા બાજુના ક્યાંકના રાજસ્થાની મજૂરના એક બાળકને દીપડો ઉપાડી ગયો, પણ ગાંડીગીરનું બોર્ડર પડે છે આખું ફરતું વંડી જે એની અંદરના નેહડા. એક દાખલો કોઈ એક દીકરીને બાળક કે દીકરાને ઉપાડી ગયો દીપડો, મને દેખાડ્યો. ત્યાં એવા ક્યાં વાડ્યું જાપા છે, પણ એ ભેગાડા રહે છે અને એકાબીજાને ઓળખે છે. કહેવાનો અર્થ એને એ રચી કાઢ નાખી. આ એક વાત બહુ સારી છે એટલે મને યાદ આવી. અને ધીરે ધીરે હાવ બધું નીકળી ગયું એટલે હાવજને આમ શાંતિ થઈ ગઈ. એટલે શાંતિ થઈ ગઈ, હાવજ આંખ ખોલે, પાછી બંધ કરે, પાછું જોયે. ઓલા માણસ થઈ ગયો જે થાય ઈ જીપતાના પાંદડા હોરી ગંગાના એનો કૂટો બનાવી પથ્થરથી ને આટલો બધો લૂંદો કરી અને પાસે જઈને માથે આમ લગાડી દીધો. પોતાની ફાળિયું પછડી હતી એમાંથી ફાડીને આમ પાટો વાળ્યો હાવજના પગમાં કે જે થાય એ. હાવજે આમ પગ કરીને રહી ગયો. એને ખબર પડી કે અમારી પીડા હણવા આવ્યો છે, મારો દુશ્મન નથી. પાટો વાળી દીધો, છેટે જઈને બેઠો. ઓલો માણસ જોવે છે, હાવજ ઘડીક બેઠો થયો. કલાક દોઢ કલાક પછી હાવજ ઊભો થયો અને લૂલે પગે આમ બેક ડગલા ભર્યા. ઓલો માણસ થયો હવે વાંધો નહીં, હવે બહાર ગામ નથી જવું, પાછો ઘરે વયો જાવ. હાજે પાછું કાલ ને જોવા આવવું છે, કાને મટી જાય છે, પાછું કાંઈ પગમાં નથી ને થતું. એ માણસ ઘોડી લઈને પાછો વળ્યો, ઘોડીમાં બેહીને હાલતો થયો. ઘોડી ધીમી ધીમી પાછી ઘર બાજુ હાલતી થઈ. હાવજ લૂલો વાહે હાલતો થયો. અને કહેવાય છે કે દ્રષ્ટાંત કયો જે કયો હાવજ એના ઘરે જાય છે. આખું ગામ જોવા ભેળું થઈ ગયું અને વિચાર આખું ગામ કે અહીંયા હાવજ આવ્યો એટલે બધે કીધું કે હાવજ નુકસાન નહીં કરે. મને લાગે છે કે મેં એની પીડા એની ઓળખી ગયો છે. એના ફળિયામાં બેઠો. એમાં મોટું એ વખતે ગામડા આવ્યા હોય એટલે એમાં કોઈનો પાડો મરી જાય, કોઈની પાડી મરી જાય, કોઈ વાસરું તો ઈ મરી જાય ને તો ઈ આમ કરીને આમ હાવજ બાજુ નાખે ખાઈ જાય. થોડાક દી રહ્યો, વળી પાટો બદલાવે, હાજો થઈ ગયો. પછી બન્યું એવું મામા કે ઈ હાવજ હાજો થઈ ગયો એટલે રાત આખી આના ફળિયામાં આવીને બેહે, એનું રક્ષણ કરે. સવાર પડે એટલે વયો જાય, જંગલમાં શિકાર કરે, ખાઈ લે. રાતે આવીને બેહી જાય. હાવજ એટલે શું? આપણે ઘણીવાર કહેતા ને હું સિંહ એટલે હું. એકવાર કોકે કાંટો કાઢ્યો હોય ને જિંદગી આખી એનું ગુણ ન ભૂલે ને હાવજ કહેવાય. ભલામાણા હાવજા દાણસી હાકજે સાંભળે. ઈ એને ખબર હતી કે આને મારા ઉપર આ બધી વાતો આપણા હાટું છે, આપણા ઉપર જ. એને હાવજે એનું ઋણ ચૂકવવા માટે કાંઈ હાંજે આવી જાય ને બેહી જાય. એમાં બન્યું એવું, ઘણો સમય વયો ગયો. એમાં એક દિવસ બન્યું એવું, ડાલામાં તો કેહરી છૂટો બેઠો છે. એમાં ડેલીએથી મહેમાન આવ્યા. ડેલીમાં મહેમાન 2 જણા દાખલ થયા અને આમ જ્યાં નજર પડી ત્યાં તો ડાલામાં થાય આમ જ્યાં સામું જોયું પણ ત્યાં તો હાવજા દાણસી હાકજ્યા હાંભળે પડે વેરી તણા ગાઢ પોસા. ઓલા મહેમાન ડેલાનો પાસાય નો હટી હગન વગર દાખલે દેવ આવ્યા. થાડા કૂથડા હાય હાવજ મેં ઘણીવાર હાવજ નો બોલે હા એમ જ થાય. હા દવૈયા ગયેલા છે ઘણાયના. એવું બને અમારે નેહડામાં ઘણી વાર આમ હાકલો થઈ જાય ને ઓચિંતાનો હાવજ તો હાવજ નો થાય. 6 મહિના સુધી એમ જ થાય. એવા કેટલાય દાખલા છે. આ હકીકત વાત તમને કહું છું. ગીરમાં જઈને જાણજો કોઈ માલધારીઓ પાસે તો ઓલા ભાઈ ધ્રુજવા માંડ્યા વગર દાખલે આવ્યા. ગરદણી પાડી, અરે વૈયા આવો મારો બાપલી, અરે હું બીવો, અરે પણ હાવજ બેઠો છે. અરે પાળેલો હોય ગમે એ બાંધ્યોય નથી, ઉતરું હોય તો માણા બીવા, આ તો હાવજ છે. અરે વૈયા આવો કાંઈ ન કરે, અરે બાપા નો આવી. પછી પાછા આટવો મેં બીવે એને એમ કે પાછા આટીને તડાપ મારે તો ઈ ઘડીક વાર ઓલા બહુ કીધું આવો, ઓલા કે નહીં આવી. એમાં ઓલો માણસ ગરદણી બોલી ગયો, અરે પણ તમે સમજતા નથી, આ હાવજ મારો પાળેલો છે, કૂતર્યા જેવો છે પાળેલો, તમને કાંઈ નહીં કરે. એ કૂતરા જેવો કીધો એટલે અવળું મોટું કરીને ડાલામથો છે એ બેહી ગયો. શરીરમાં એક ધણનાટી આખી આવી, પૂંછડાને વળ દીધો, અવળું મોટું કરીને બેહી ગયો. મહેમાન વૈયા આવ્યા. ટૂંકમાં વાત કરું, મહેમાન રાત રોકાણા. તેદી રાતે હાવજ વયો ગયો, એ પાછો આવ્યો નહીં. મહેમાન વયા ગયા અને બીજે દી પછી બપોર ટુકડો આવ્યો, આવીને ફળિયામાં આવીને ડણક મારી ભાઈ આમ કેતાની હારે એનું રૂપ જટા ને એનું જોયું.
જોતા ન્યારે આનું રૂપ કંઈક બીજું છે. કાયમ આવતો તો આમ નહોતો. હવે દ્રષ્ટાંત છે, સાંભળજો. કાયમ હતો તો આમ નહોતો. ઓલો માણસ ધ્રુજવા માંડ્યો, અરે પણ મારી શું ભૂલ થઈ, મેં તારો કાંટો કાઢ્યો. હાવજ કે કાંટો કાઢ્યો એટલે જ હજી જીવે છે, નકર પેલા તારો વારો હોય ને પછી મહેમાન નો હોય. કે પણ હું કાંઈ રહેવા દે, તું બીજું બધું રહેવા દે, તારે એક જ કામ કરી. ઓલો કુવાડો હામો પીડ્યો કે હા, ઈ લઈને મારા માથામાં માર, નકર એક પંજા ભેગા આંતર્યા બહાર કાઢી નાખી. ઓલો માણસ ધ્રુજતા હાથે આવીને કુવાડો માર્યો માથામાં. માથું પોચવું હોય, અડધો કુવાડો ભરી ગયો. પછી કીધું કાઢી લે કુવાડો. આમ કરીને કુવાડો માણસે કાઢી લીધો. લોહીને ભભૂકા છૂટવા મંડાણા અને ઓલો હાવજ છે ડાલામાં તો બે થાપા હેઠા પછાડી ગયો. મિત્રો, 1 દી 2 દી 3 દી 5 દી 5 મહિના નહીં, પણ 12 વર્ષ સુધી હાવજ નો આવ્યો. જુવાન હાવજ હતો તેથી 5-6 વર્ષનો, તેથી આવ્યો તો પાછો 12 વર્ષ પછી 18 વર્ષનો થયો તો અહીંયા આવ્યો. અને કહેવાય છે કે આવી અને ડણક મારી ફળિયામાં આવી. ઓલો માણસ ધ્રુજવા માંડ્યો કે આને વળી પાછું કઈક યાદ આવી ગયું. ક્યું? હાવજ કે બી માં તને મારવા નથી આવ્યો, તું મારો જીવન દાતા છો, મારો કાંટો કાઢ્યો છે. કે તો પાછો કેમ આમ ક્રોધમાં આવ્યો? તો બીજું કાંઈ નહીં, અહીંયા મારા માથામાં જરીક વાળમાં આમ કરીને જોઈ દેતો, તે કુવાડો માર્યો તો એ ઘા ગોતી દેતો. ઓલો આવ્યો જટામાં આમ કરે આમ ક્યાંય ઘા જડે નહીં. નથી જડતો કે ઘા નથી જડતો કે ના, રૂજાઈ ગયો. 12 વર્ષ વયા ગયા હાવજ, હવે ઘા થોડો કુવાડાનો જડે. 12 વર્ષ પછી તું ઘા ગોતવાનું, મને ક્યાંય દાગોય દેખાતો નથી, વાળ ઉગી ગયા છે બધે જટા. એમ કે હા, તો સાંભળી લે ભાઈ, તું માણસ છો, હું ભલે હાવજ છું, જનાવરમાં આવું, પણ એક વાત યાદ રાખજે, તે કુવાડાનો બોલવામાં ધ્યાન રાખજે. તે કુવાડાનો ઘા કર્યો તને, એ રૂજાઈ ગયો છે, તને દાગે જડતો નથી, પણ તે કૂતરો કીધો એ ઘા હજી મરું ત્યાં સુધી રૂજાવાનો નથી. બીજી વાર બોલવામાં ધ્યાન રાખજે ભલા માણસ. તે જે મને કૂતરા જેવો છે આ પાળેલો કીધો ને, ઈ ઘા હું મરી જાય ત્યાં સુધી નહીં રૂજાય. તું મારો અન્નદાતા અને તું મારો જીવનદાતા છો, એટલે તને બીજી વાર હાવજમાં કૂતરામાં હું ફરક છે ને, ઈ બોલ્યા પેલા ધ્યાન રાખજે. કહેવાનો અર્થ, આ યુવા ધન બેઠું એટલે મને એમ થયું માં જેતબાઈ પણ રાજી થાય, એટલે એકાદી વાત આવી કઈ અને દુઆસનથી શરૂઆત કરું છું. એટલા માટે તો ઈ ધકમાર જાગતી માં તું જેતબાઈ અંતે કરી વાગડિયા હિરની વાર, પણ અમારો એક નાધા એ અમારી પારણવાર બેઠી પાલડી. લખેલો દોહો છે. અને જીતુબામાં રઘુમાં એવડો મોટો લગ્નોત્સવ જ્યારે સુરતમાં ઉજવાણો, ત્યારે બેને હમણાં જે ગીત ગાયું હીર આહિર કેરું, એ ગીત પણ મારું જ લખેલું છે. એ વખતે મેં લખેલું, કીર્તિભાઈએ સરસ મજાનું ગાયું હતું. એમ આ દોહો પણ મારો છે. એટલા માટે આયર હાયર ઉદરા ને યમના આયર અડીખમ કુળ, પણ આયર ટેકો આપનો એના મહાન દે ધરા મામુ.
આ મોટી વાત છે. હા, બાકી કેટલી પેટી ઉઠી જાય. હમણાં એક જણો મને કે ઘટ્યું, મને સવારમાં ઉઠવાનું આળા બહુ થાય. મેં કીધું એવું ન કરાય, આપણે ધંધે જવું પડે. મને એમ થાય ઉઠવું જ નથી. તો મેં કીધું પછી શું કરો? ઈ કે પછી મને વિચાર થાય હું નહીં ઉઠું તો પેઢી ઉઠી જાય. આમાં એવું થઈ જાય, સમયમાં વાહેરી ગયા એટલે મર્યા. સમયની સાથે જોડાવ ને તો જ તમે હારા લાગો. સમયને ટાણું જેને હાંચવી લીધું, અહીંયા બેઠેલા બધાને માતાઓ બહેનો, હું આવું એમાં તમે આવો, જેટલા છો જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાંચવી દ્યો ને, ભાઈબંધનું ટાણું હોય, સમાજનું, કુટુંબનું, પરિવારનું, ટાણે આવીને ઉભા રહ્યો. આપણે ટાણા હાચવી એટલે જેતબાઈ ટાણા નો હાચવી દે મને સંભાળજો ભલા માણસી. ટાણા હાચવા હાટું જ માં બેઠી છે, એટલે જ ગાડે બેહીને આવી હતી જાગતી જોત જગદંબા. અને એવી ભગવતી છે. અહીંયા તમે કોક વ્રત માવડી હોય પૂછજો. હું અહીંથી કહું છું તમને, ભલે મળ્યો ન હો, કોક વ્રત માજી હોય ને 70-80 વર્ષના ડોસી અને પૂછજો. દવાખાના, મેડિકલ ને સાયન્સ ને હવે ગામડામાં તેદી નેહડા જેવામાં રહેતા છે ને, તમારા પરિવારને જેને જેતબાઈ પૂંજાય એના સાનિધ્યમાં છે, એટલે એનું કહું સાંભળજો. એને દીકરાને તાવ ચડ્યો હોય, કાળા મોઢાનો તાવ ચડ્યો હોય, માં પોતા મૂકે, ભૂઈ રહ માખે, ધરતી માથે મીઠું નાખીને એમાં પાણી ટબુડીથી રેડી ગાયરમાં આમ ઘહી, ટબુડીને તળિયું ઘહીને પછી માખે. અને ક્યાંય મેળ ન આવે, પોતા મૂકીને રાતનો 1:30 વાગ્યો અને ત્રામ તમરા બોલતા હોય, મેહુલિયાની જડિયું મંડાણી હોય, ઓરાય ઓરા પરાય પરા. તઈ પછી શું થાય ખબર? હાય હાય હાય, હવે મારા દીકરાને શું થાય? તેદી દેહેથી ધૂપ કરી અને કે ગયે પાલડી વાળી જેતબાઈ, હવે હું ક્યાં જાઉં? ઈ ક્યાં જાઉં થાય ને, તેદી માં જેતબાઈ કે હું તમારા ગાડે બેઠી છું, તમારું રૂવાડું ખાંડું ન થવા દઉં, ડોહિયું પૂછી લેજો. અને માવડિયું કોઈ વ્રત હોય પૂછજો, 10 મિનિટ હોય ન હોય ને ન હોય, આ ટાણા હાચવવા વાળી માં બેઠી છે ભલા માણસ. એનો એકવાર મને તમને ભરોહો આવી ગયો, અને ભરોહો આવે ને એટલે કૃપાનો વરસાદ માં વરહાવા વગર રહે નહીં. અને ઈ કૃપાનો વરસાદ કેવો વરહાવે જેતબાઈ, ઈ જો અહીંયા કેવું હોય તો મેસાડી વાદળા કાળા ધોબળા ગંબારે જોગે થાય બોત રાતી માથે ઉતેલા દરાર કાપી ટીકોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ આ સાઉન્ડ નામ હું છે દેજો નંદ માધવ સાઉન્ડ બરોબર ને? નંદ માધવ સાઉન્ડ તો લખી દો, અહીંયા લખ્યું મેં વાંચ્યું બરોબર છે. આપણી ધરોહર છે, બાપ દાદા હાચવતા આવ્યા છે અને એ હાચવું છે. રાણા રાજસિંહ જેવાએ કીધું કે કવિઓના પગ પૂંજવા જોઈએ. હું નથી કેતો, બપ્પા રાવલે કીધું કે અમારું હુયારી ઔષધિ તમે શોધ જુઓ સંસાર બાપો કે બીજી નહીં, કાં કવિ ને કાં કીર્તાર. આ જે પરંપરા તમે અહીંયા અમે ગમે એટલા રૂપિયા આપી દો, અમે અહીંથી બોલીએ એનું તમે ઋણ કોઈ દી ચૂકવી જ ન હોગો. આ જાહેરમાં કહું છું, નહીતર વડીલો ને પાઘડીઓ કોક દી પૂછજો કે આ મૂલ્ય શું છે. આ તો જમાના પ્રમાણે ઘણા બહુ ઓલી આવી ગઈ છે. હા, ઊંધું ઉલટું કરે છે, આમ ને બદલે આમ, એમ વાત નથી. આ બહુ અમૂલ્ય વસ્તુ છે. આ મેં જે રતન કીધું એટલા માટે. તો જે તાકાત છે, આયર 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 થાય ને તમને મજા આવે. આહિરાત લખો તમને મજા આવે, બરોબર? આહિર કોઈ પણ તમારા પૂરું સૂર્યોની વાગડિયા બાપા મને લાખામાં કહેતા હતા કે અમારા દાદાને હુરાપુરાને યાદ કરજો. જે તે વખતે અહીંયા એ પોતે કપાઈ ગયા, આજ વાગડિયા દાદાને માનતાઓ ચડે છે, કામ કરે છે ભલા માણસ. એને પણ હું અહીંથી વંદન કરું છું. આ બધી આ ચેતનાઓ ધીરે ધીરે જાગે છે. તો હું વાત તમને એ કરું છું કે એના માટે મૂલ્ય કેવા ચૂકવાય છે. એમાં ખાલી પૈસાથી તે નહીં, પૈસા દેવા એ સારી જ વાત છે ધર્મ માટે, પણ ધર્મને જ્યારે જરૂર હતી ચારે બાજુથી મુझे સવયો ગાતો તો હમણાં કે પાनी के जंतु कहाँ पहचानत ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूँ कहाँ कीमत है न परीख जहाँ हृदय की कायर कोन कसु परी है कल. એને શું ખબર હોય? એ તો ચારે બાજુથી મોત 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 મોત
મોત જ્યારે થાતું આવતું તું, મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, અને ઈ વખતે ચારે બાજુથી વાવાઝોડા જેમ આવે ને એમ દુશ્મનના વાવાઝોડા ચડ્યા હતા, અને એક નાનકડો બાળક જુનાણાની ધરતીનો એને બચાવવાની વાત આવી ત્યારે હારા હારા ડેલા જ્યારે ભૂગોળ દેવાઈ ગયા ને બંધ થઈ ગયા ને, તેથી દેવાજ બોદરે કીધું તું અમારા આંગણે પુગાડી દ્યો, અને અમારી પેઠીઓ બધી ખપી જાય તો ભલે ખપી જાય, પણ નવગઢનું રૂવાડું ખાંડું થવા દઉં ધાવણ લાજે ભલા માણસ, એની વાતું જગતના ચોક મારીએ. એટલું જ નહીં, પણ ઠેઠ વાગડ કચ્છથી લઈ જામનગર થી ઘોઘાના દરિયા સુધીના આયરોને ભેળા કરીને કીધું તું તમને જાહલના લાડવા ખાવા નથી તેડાવ્યા હો અહીંયા. જો આ તેદીથી ભેળા થતા આવે છે, આ મહારાજ ને આ બધું થયું ને ઈ દિવી ચેતનાનું કારણ છે આ બધું. હા, અને ઈ આયરો ભેળા થયા કીધું કે જાહલના લગ્નના લાડવા નથી બોલાવ્યા ખાવા ભાયું, કે તો કે આ રાજપૂતના દીકરાને જૂનાગઢની ગાદીએ બેહારવાનો છે. મારી બેનની ચેતનાને તઈ ત્યાં શાંતિ થાય રાજપૂતાણીને. એમ કે હા, કે અમારો દેવાજ બોદર હુકમ કરે બસ આટલું શીખી જાયજો. સમાજમાં કોક હારો વડીલ પાંચ પૂછતા હોય એવો હોય ને તો એને વાહે હાલવા શીખી જાયજો. આપણો છે ભલા માણસ, એની વાહે કોકની વાહે હાલવું એલા કરતા આપણાની વાહે હાલવામાં હું વાતો. પ્રમુખ નું હું પ્રમુખ, એમાં બગડું બગડે સમજ્યા? પ્રમુખ આપણો છે ને, બસ આપણો આગળ આવેલો એટલે વાહે કતાર થઈ જાવ. આ બહુ સારી વાત છે. ઈ તેદીનું શીખાડ્યું. દેવાજ બોદર ને કીધું કે અમારો દેવાજ બોદર હુકમ કરે, નકર ઈ જે પાઘડીઓ આવી છે ઈ કઈ નબળી છે? નબળી હોય મામા? એક તરવારને ઝાટકેથી ચામડા ચીરો તો પાપણનો પડદો ભીનો ન થાય એવા આયરું બેઠા હતા, ધોબો ધોબો કહુંબા લીધા હતા. કેવા કહુંબા લેવાતા છે આડી દરબોડીના પાદરમાં દેવાજ બોદર. બિલ્લી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ હરે, બકરી જો પીવે તો મારે બનરાજ को, मूर्ख जो पीवे तो अनाजू की मोट मारे, गधा जो पीवे तो मारे गजराज को, चतुर जो पीवे तो सुंदरी की सेज रमे, अन सुंदरी जो पीवे तो उठी थाई काज को, कहे सब कवि शिव को ऐसो रंग चिड़िया जो पीवे तो मार देवे बाज को. आवा कहूंबानी अंजलि भरी कीधुं थोबा लईनो मुसड़ियों को लाल टहेरू आंखમાં આય કહુંબા પીવાના હતા. ઘા લાગે ને તો તમીરું નો સડે, ધનુર નો ઉપડે એટલે પીતા હતા. ટૂટી ઓળીને પડ્યું રહેવા હાટે નો પીવાય. આ ઈ વખત હતો. ઈ કહુંબા લેવાના કીધું કે આ દેવાજ બોદર અમારો મુખી અમારો આયર અવાજ કરે તો જુનાણાની નહીં નવખંડ ને દિલ્હીની ગાદીએ નો પુગાડી દે તો અમે આયર બચ્ચા ન કહેવાય. ભલા માણસ એકવાર પડકારો કરી દે અમારો આયર. હા 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 હા. અને ભાઈ જુનાણાની માથે આયરું ચડાઈ કરી, એની પાસે તોપુ ગોળા નહોતા, લાકડીયું ડાંગું તરવાર્યું સરિયું જમૈયા, પણ કેવા યુદ્ધમાં ઉતર્યા ચારણી સાહિત્યમાં મારે કેવું ગાડા હુગળ હટીલા જોત ફેરડી નિશાન ગાજે ડાગ ધંડી દૂધું પ્રકૃતિ કટાટી પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે ભગોળ ભેડા. ગાડા હુગળ હટીલા જોત ફેરડી નિશાન ગાજે ડાગ ધંડી દૂધું પ્રકૃતિ કટાટી પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે ભગોળ ભેડા. ભેડા પતિ નામ ઘોડા મહીપાટ મોપીદાટ હેમરા હે કાટમળ અસમાન પપેરા ઉદળા એરા બીજળા નરાજ જાત બીજ ખેલા પાટ ભણે આણી બેડા પાટ ઘણી નજા કે અથાર લેડા હિત બાદ સોની ભોમ જાળા વામ લાગી. જય હો મારી. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आए. राम आएंगे आएंगे राम आए. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. नमो के सारे पाप कट जाएंगे राम બેઠા છે. શ્રદ્ધા અને ભાવનું બાતું લઈને બેઠા છે મામા, પણ દ્વારકાના દેવની વાત જ ન થાય. એટલે એક વાત યુવાનો સાંભળજો. ભરોહો કોને કહેવાય? ભગવાન કે માતાજી આવે આવે ને આવે, એમાં કોઈ ફેર ન પડે. આપણે તો શું ઘડી કામ ન થાય 2 કલાક તો દેવ બદલાવી નાખી, માતાજી બદલાવી નાખી.
આપણે ભલામણું 5 જણાને બીજાને કરતા હોય ને કે હે જેતભાઈ મારું આ કામ થઈ જાય ને પછી કે ભાઈ આ કરી દેજો આટલું થઈ જવું છે કે એનાથી કદાચ ની ઓલાન કયો ને ભાઈ આટલું થઈ જવું છે 7 જણાને ભલામણે કરતો હોય ને જેતભાઈ ને કહેતો માં મારું કામ થઈ જાય એને કરવાનું કાને ઈ તારે નક્કી કરી પેલા કહેવાનો અર્થ સાંભળજો ભરોહો કોને કહેવાય આ દ્વારકાના દેવની તો વાત જ ન થાય એટલે મામા યાદ આવે છે કુરુક્ષેત્રના રણ મેદાનમાં મહાભારતનું યુદ્ધ ચાલે છે 1 દી 2 દી 3 દી 4 દી 5 દી એમાં એક દિવસની દિવસ આચમો ને રાત પડી રાતે દુર્યોધન ને પેટ પીડ ઉપડી કઈ પેટ પીડ કે ભીષ્મ પિતા મારી બાજુથી હાથો હાથ લડતા નથી ભીષ્મ પિતાના તંબુમાં જઈને કીધું ગાય પિતામાં ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવશો મને ખબર છે પાંડવોનું નુકસાન પુગાડવા નથી માંગતા તમે અને મારું ખાવ તો તમારું કઈ નીતિ છે યુદ્ધ નીતિમાં તમે કપટ કરો છો તમે પાંડવોને મારવા નથી માંગતા અને ભીષ્મ પિતાની પ્રકૃતિનો મરોડ બદલાણો નાનકડી વાત પણ યુવાધન સાંભળજો ભરોહો એટલે શું પ્રકૃતિનો મરોડ બદલાણો અને ભીષ્મ પિતાએ મામા પ્રતિજ્ઞા કરી કે વાસુદેવ ચક્ર ન ધરે તો કલ તું કો મુખ ન દિખાઉ લાજે મેરી ગંગા જનની શાંતન સુત ન કહાઉ કાલ સૂર્ય ઉગે અને હાથમે ન્યા સુધીમાં કાં તો કૃષ્ણ કનૈયો હાથમાં હથિયાર ધારણ કરાવી દો એને કરે અને કાં પાંડવો વગરની પૃથ્વી નો કરી દઉં તો દાદો ભીષ્મ નહીં પ્રતિજ્ઞા લીધી પ્રતિજ્ઞા લેતાની હારે તો કૃષ્ણ ભગવાનને એના તંબુમાં હુતાતા ન્યા પીડા ઉપડી આ કનૈયો અને એને થયું ભીષ્મ પિતા પ્રતિજ્ઞા લે તો હુવાય નહીં એટલે ઊભા થઈ હાથમાં ચાબુક લઈને સડાપ ડગલા માંડ્યા યુધિષ્ઠિરના જે તંબુ હતું એનો પડદો ધીરે એક દિન આમ કરીને આમ કર્યો યુધિષ્ઠિર ભાલાને ઝેર પાતા હતા એને ધ્યાનમાં એનું ખબર નહીં તરત પડદો આમ કરીને હાલતા થઈ ગયા ભીમના જઈને પડદો આમ કર્યો ભીમ ગજા સાંભળતા હતા કારણ કે નીંદર ક્યાંથી આવે ભીષ્મ પિતા પ્રતિજ્ઞા લીધી છે ભીમ હામી નમી ગજા કરે આમ કરે એનો પડદો જઈને પડદો આમ કર્યો નકુલ તરવારને ધાર કાઢતા હતા સહદેવને જઈને જોયું સહદેવ તરવારને ઝેર પાતા હતા આ બધાય જાગતા હતા આખું મેદાન જેને કહેવાય જાગતું તો હામ હામું બે સેનાઓ મજા જોજો જે ટીમ્બે માને માં કયો ભગવાન કયો ભરોહાની આ વાત સાંભળજો ટીમ્બે બેઠા છે એક સરદારને ટીમ્બે પાલડીમાં એટલે મામા બધાય હુઈ ગયા હતા પણ આમ કરીને આમ છેલ્લે અર્જુનનો પડદો આમ આગો કર્યો ને મામા વામ ઉપસી કરીને ગસગસાટ ઊંઘમાં હુતો તો ભાઈ હો ભાઈડો આ હા હા જઈને અંગૂઠો દબાવ્યો આમ કરીને ખેંચો અર્જુન બેઠો થઈ ગયો સડાપ લે પ્રભુ હટાણે અરે હટાણે ની ક્યાં કરે છે તને નીંદર આવે કે હા હું તો હુઈ ગયો તો અરે પણ ઓલા દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી બે બાજુ જો એકોઈ તંબુમાં કોઈ હુતું નથી એકોઈ સેનામાં 18 અક્ષણીમાં 7 ને 11 18 અક્ષણીમાં કોઈ હુતું નથી ને તું હુતો છો ત્યારે મરક દાંત કાઢી ભરોહો કોને કહેવાય મરક દાંત કાઢી અને અર્જુન તો કનૈયો જાગે છે ને એટલે હું હુતો છું મારે હું જાગવાની જરૂર છે ભલા માણા હા બસ આટલી જ વાત જો તમારે સંપૂર્ણ હુઈ જવું હોય ભરોહો રાખીને કાર્ય કરતા હોય એટલે હુઈ ગયા એટલે તમે તમારું કંઈક હાથમાં કામ લીધું એ બરાબર કરો છો એ હુઈ ગયા જ કહેવો પછી ક્યાંય દોડવાનું નહીં તમે મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું મારો કનૈયો હુઈ જાય ને પછી હું કોઈ દી નહીં જાગું કનૈયા તઈ કૃષ્ણે ખંભે હાથ મૂકીને કીધું કે હવે દાદો ભીષ્મ પ્રતિજ્ઞા લે કે કાળનો બાપ પ્રતિજ્ઞા લે कुरुक्षेत्रना मैदान में पांडवों नो रुवाड़ू खांडू थावा दो तो कालियो ठाकर नो कहे अर्जुन है मेरा प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी से जीवनी हमारी है। અને બીજે દિવસે યુદ્ધમાં આવ્યા અને પંચાલના ઘોડલાઓને દો જોડ્યા રથમાં અને બેઠો કનૈયાએ હાથમાં ચરક લીધી ઘોડાઓની ભાઈ આહાહા અને આવ્યો ભાઈ અર્જુનને કીધું ગાંડી ચડાવ, ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજાબળ મુસળતો ગુરુ દ્રોણ ગંગેવી ભયો મોહમતી ગળતો દિયો જ્ઞાન ગીતા યુદ્ધ કાલ મતામતી મોહ અજ્ઞાન હરિને હર્યો મહાભારત યુદ્ધ ભયંકર ભાજા સારથીનાથ પારથ લેરો દિગપાળો હરખા ધરતીના છેડા લઈને બેહી ગયા હતા કે આજ કાળિયાનું પણ રૂપ કંઈક બીજું છે। આટલે કહેવાય કે મારો કનૈયો જાગે છે એટલે અર્જુન કે હું હૂતો છું એટલા માટે ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગુમતી ના નીર એ જો ઠાકર નો જાના બે લહેરાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય। મિઠુડી ધરતી મિઠુડી ધરતી भगवान जय मां जेतबा।
जय मां जेतबा, जय मां जेतबा। द्वारकाधीश, द्वारकाधीश, द्वारकाधीश। હવે તો 2 વાગી ગયા છે, 2 ને માથે 5-7 મિનિટ થઈ ગઈ એટલે બગુડા વાળીનો ભણકાર વાગે છે માનો. આહા, મેં એક મુખડામાં 2-5 દી પહેલા પ્રોગ્રામમાં મેં ગાયું હતું મામા કે તારીખે 20 બધે થઈ જાજો ત્યાર મારી બગુડા વાળી ના વાગે ભણકાર, ના વાગે ભણકાર. તારીખ 20 બધા થાજો તૈયાર મારા બગુડા વાળી ના વાગે ભણકાર. બગુડાવાળીના પાટોત્સવની ખૂબ ખૂબ બધાય દુનિયામાં રહેતા મોગલ છોરુને. ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ, અમદારી જન્મી જા મોગલ રાજ મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારું લખેલું છે, તમે સાંભળ્યું છે. એ કાન આવો તો માખણ ના માત છે રે, આખા વ્રજને વાલમ તારી વાત છે રે, આખા વ્રજને વાલમ તારી વાત છે રે, કાન આવી જાવ તો માખણ ના માત છે. જેના સાનિધ્યમાં બેઠા છે 1-2 કડીમાં માની વંદના મારે કરવી હોય મારા શબ્દમાં તો હે મારી જેતબાઈ ની વાડીઓ લીલી કે જાગતી જોગમાયા, હે મારી જેતબાઈ ની વાડીઓ લીલી કે જાગતી જોગમાયા. જુઓ કેવી એની ફૂલવાડીઓ ખીલી કે જાગતી જોગમાયા. એ ગોઠી આયરના ગાડા હાલ્યા કે જાગતી જોગમાયા. ઈ વાગડી આયરો વાગડમાંથી નીકળ્યા છે કે